નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આજના સમયમાં 30-35 વર્ષ સુધીના યુવાનોના લગ્ન કેમ થતા નથી? કારણો સાચા છે કે ખોટા તે વાંચીને જરૂર કહેજો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. આજના આધુનિક સમાજમાં 30-35 વર્ષની ઉંમરે પણ અનેક યુવક યુવતીઓ અપરિણિત જોવા મળે છે. આપણે વિચારવું જોઈએ કે આ સમસ્યાનું મૂળ કારણ શું છે. આજે એક વાસ્તવિક ઘટના દ્વારા આ સમસ્યાની વિગતે સમજ મેળવીએ. એક શહેરમાં રહેતા પરિવારના 24 વર્ષની સુશિક્ષિત યુવતી હતી. તેના પિતાએ પોતાની દીકરી માટે યોગ્ય જીવનસાથી શોધવાનું શરૂ કર્યું. એક દિવસ તેમના નજીકના સગા સંબંધીએ એક સારા સંબંધની વાત કરી. મારી ઓળખાણમાં એક 25 વર્ષનો સારો યુવક છે. શહેરમાં નોકરી કરે છે, દેખાવમાં આકર્ષક છે, તેનો સ્વભાવ પણ ખૂબ સારો છે. તેના માતા પિતા સંપન્ન અને સુસંસ્કારી છે. આ સંબંધ તમારી દીકરી માટે યોગ્ય રહેશે. પિતાએ તરત જ પ્રશ્ન કર્યો, છોકરાની માસિક આવક કેટલી છે? વચેટિયાએ જવાબ આપ્યો, તે 30,000 રૂપિયા માસિક કમાય છે. વળી તેનો પરિવાર પણ સારી આર્થિક સ્થિતિમાં છે. પિતાએ નાક સિકોડતા કહ્યું, હું આજના મોંઘવારીના સમયમાં મહાનગરમાં 30,000માં શું થાય? પરિવારની સંપત્તિથી અમારી શું લેવા દેવા? મારી દીકરી માટે વધુ કમાણી કરતો યુવક જોઈએ. વચેટિયાએ હિંમત રાખીને બીજો એક સંબંધ સૂચવ્યો. એક બીજો યુવક પણ છે, દેખાવમાં સારો છે, માસિક 50,000 રૂપિયાનો પગાર છે. માત્ર તેની ઉંમર થોડી વધારે 28 વર્ષ છે. પિતાએ ફરી નારાજગી દર્શાવી, માત્ર 50,000? આટલી આવકમાં શહેરમાં એક 1 BHK ફ્લેટ પણ ખરીદી શકે ખરો? મારી દીકરીને સુખ સગવડથી કેવી રીતે રાખશે? આ તો અપૂરતું છે. વચેટિયાએ ત્રીજો પ્રસ્તાવ રજૂ કર્યો. એક વધુ યોગ્ય સંબંધ છે. આ યુવક દેખાવમાં સામાન્ય છે, થોડોક પુષ્ટકાયનો છે. બૌદ્ધિક કામ કરવાના કારણે તેના વાળ થોડા ઓછા થઈ ગયા છે, પરંતુ તે ખૂબ હોશિયાર છે. તેનો માસિક પગાર 1 લાખ રૂપિયા છે. હા, તેની ઉંમર 32 વર્ષ છે, પણ કરિયરમાં સ્થાપિત છે. પિતાએ ગુસ્સાથી જવાબ આપ્યો, 1 લાખ પગારની શું કિંમત છે જો છોકરો સુંદર ન હોય? મારી દીકરીને તો રૂપાળો અને સ્માર્ટ યુવક જ જોઈએ છે. વળી મારી દીકરી પોતે પણ સારી કમાણી કરે છે. અમને એવો યુવક જોઈએ છે, દેખાવમાં આકર્ષક હોય, ખૂબ સારી કમાણી કરતો હોય, એકલો રહેતો હોય અથવા નાનો પરિવાર હોય, વધુ પડતો જૂનવાણી ન હોય, ઓછી ઉંમરનો હોય, પણ સફળ કરિયર ધરાવતો હોય. આવી અવાસ્તવિક અપેક્ષાઓ સાથે સંબંધોને નકારતા 3 થી 5 વર્ષ વીતી ગયા. છોકરીની ઉંમર હવે 29 વર્ષની થઈ ગઈ હતી. ફરી એકવાર પિતાએ વચેટિયાને બોલાવ્યો. વચેટિયાએ વાસ્તવિકતા રજૂ કરી. હવે મારી પાસે તમારી દીકરીની ઉંમરને અનુરૂપ 30 થી 35 વર્ષના યુવકો જ ઉપલબ્ધ છે. જો તમને યોગ્ય લાગે તો હું તમને માહિતી આપી શકું છું. પિતાએ હવે નમતું જોખ્યું. કોઈ પણ યોગ્ય યુવક બતાવો. આ ઉંમરે ક્યાંક લગ્ન થઈ જાય એ પણ આનંદની વાત છે. મારી દીકરીની ઉંમર પણ હવે 29-30 વર્ષની થઈ ગઈ છે. હવે તો વધારે અપેક્ષા રાખવાનો કોઈ અર્થ નથી. આજકાલ ઘણા પરિવારોમાં આવી પરિસ્થિતિ જોવા મળે છે. લગ્ન માટે અવાસ્તવિક અપેક્ષાઓ રાખવાથી યુવાનીની જિંદગીનો મૂલ્યવાન સમય વીતી જાય છે. આપણે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌપ્રથમ, પૈસા જ એકમાત્ર માપદંડ નથી. વ્યક્તિનો સ્વભાવ, સંસ્કાર અને મૂલ્ય પણ એટલા જ મહત્ત્વના છે. જિંદગીમાં પૈસા કમાવાની તકો ઘણી હોય છે, પરંતુ સારો સાથી મળવો મુશ્કેલ છે.
બીજી વાત એ છે કે પ્રારંભિક સંઘર્ષનું મહત્ત્વ. તમે જ્યારે લગ્ન કર્યા ત્યારે કેટલું કમાતા હતા? શું જીવનની શરૂઆતમાં સાથે મળીને સંઘર્ષ કરવાનો આનંદ જ અલગ નથી હોતો? ત્રીજી વાત, સમાનતાનો યુગ. આજે છોકરો અને છોકરી બંને કમાતા હોય છે. બંનેને એકબીજાના સાથની જરૂર હોય છે, માત્ર આર્થિક સહાયની નહીં. ચોથી રીતે, વડીલોનો અનુભવ. તમે ભલે શૈક્ષણિક યોગ્યતામાં તમારા માતા પિતાથી આગળ હો, પરંતુ જીવનના અનુભવમાં તેઓ તમારાથી ઘણા આગળ છે. તેમની સલાહને અવગણવી ન જોઈએ. પાંચમી વાત, યોગ્ય ઉંમરે લગ્ન. આપણા સમાજમાં ઘણીવાર એવું પણ જોવા મળે છે કે કેટલીક છોકરીઓ નોકરી કરતી હોય અને ભણતરમાં છોકરાઓથી આગળ હોવાના કારણે સારા સંબંધોને નકારી દે છે. પરંતુ આ લાંબા ગાળે યોગ્ય નિર્ણય નથી. યાદ રાખો, પૈસા અને નોકરી જીવનભર આવતા જતા રહેશે, પરંતુ યુવાની અને યોગ્ય ઉંમર ફરી પાછા આવતા નથી. લગ્ન માટે વાસ્તવિક અપેક્ષાઓ રાખો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લો. આ માટે માતા પિતા અને યુવાનો બંનેએ સમજદારી દાખવવી જરૂરી છે. જીવનસાથીની પસંદગીમાં માત્ર સૌંદર્ય કે સંપત્તિ જ નહીં, પરંતુ સ્વભાવ, સંસ્કાર અને આપસી સમજણને પ્રાધાન્ય આપવું જોઈએ. આવનારા વર્ષોમાં એક સારા વ્યક્તિ સાથે જીવન વિતાવવાનો આનંદ અતુલનીય છે. મિત્રો, જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો. જો આ સ્ટોરી પસંદ આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જરૂર શેર કરજો. ધન્યવાદ.